ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એસવાય બીએ એટલે કે સેમ થ્રીનો એક ટોપિક વિશે ચર્ચા કરીશું. સેમ થ્રીની અંદર આપણા ઇતિહાસના 3 પેપરો છે, કોર 201, કોર 202 અને 203. એમાં 203 છે એ પેપરની અંદર આપણે મુઘલ પીરિયડ અને મુઘલ પીરિયડની અંદર જે તબક્કો છે, સમયગાળો છે 1525થી 1707. આગલા લેક્ચરની અંદર જે આપણે ઇતિહાસ એટલે શું, ઇતિહાસના તબક્કા જ્યારે જોયા ત્યારે થોડીક આપણે વાત કરી હતી કે ઇતિહાસ 3 વિભાગની અંદર વિભાજિત છે. 3 યુગની અંદર એને સરળતાથી ભણાવી શકાય એટલા માટે વિભાજિત કરવામાં આવે છે: પ્રાચીન યુગ, મધ્યકાલીન યુગ અને અર્વાચીન યુગ. એમાં મધ્યકાલ જે છે એ પર્ટિક્યુલર ભારતની અંદર ક્યારે શરૂ થયો, તો જ્યારે ભારતની અંદર પ્રાચીન યુગ એટલે કે ભારતીય શાસકોનો યુગ પૂર્ણ થયો અને ભારતની અંદર વિદેશી આક્રમણો પછી જ્યારે મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ એટલે કે 1206થી મધ્યકાળની શરૂઆત થઈ. અને જે પ્રથમ તબક્કો મધ્યકાળનો છે એ સલ્તનત યુગ અને સલ્તનત યુગના શાસકો કે જે ગુલામ વંશ તરીકે પણ ઓળખાય છે, અને એના પછીનો જે તબક્કો હતો એ મુઘલ યુગ. હવે મુઘલ યુગની અંદર આપણે બાબરનો તબક્કો છે કે હુમાયુ, અકબર, પછી જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ જેવા શાસકો, જે મુઘલ યુગીન શાસકો અને એના સમકાલીન શાસકોની અંદર રાણા સાંગા કે પછી શેરશાહ સૂરી જેવા થોડા સમય માટે સત્તા ઉપર આવેલા શાસકો વિશે પણ આપણે ચર્ચા કરીશું. હવે કોઈ પણ તબક્કાનો ઇતિહાસ જાણીએ એ પૂર્વે, કારણ કે આપણે કાલે લાસ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે એક ટોપિક આપણે કીધું હતું કે રાંકે કહે છે કે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, એટલે કે દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં. તો કોઈ પણ યુગનો ઇતિહાસ જાણવા માટે પહેલાં એ સમયના દસ્તાવેજોની ચર્ચા આપણે કરવી જોઈએ. તો આપણો પ્રથમ યુનિટ છે એ પ્રથમ યુનિટની અંદર મુઘલ યુગના ઇતિહાસ જાણવાના સાધનોની ચર્ચા કરવાની છે. એની અંદર તુજુકે બાબરી, હુમાયુનામા, આઈને અકબરી અને શાહજહાંનામા, આ 4 ડોક્યુમેન્ટ આપણા સિલેબસની અંદર છે. તો એની આપણે વિગતે ચર્ચા કરીશું. મુઘલ પીરિયડ એ ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજો માટે ખૂબ સમૃદ્ધ યુગ કહેવામાં આવે છે, કારણ કે મોટાભાગના શાસકોના શાસનકાળ દરમિયાન શાસકો દ્વારા અને શાસકોના જે દરબારી લેખકો દ્વારા ઘણું બધું સાહિત્યની રચના થઈ, સાથે સાથે સ્થાપત્યોની પણ એટલી જ રચના થઈ. એટલે કે સાધનોની દ્રષ્ટિએ એકદમ સમૃદ્ધ યુગ આ કહી શકાય. હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, સાધનોના મુખ્ય 2 પ્રકાર હોય. પ્રાઇમરી લેવલે આપણને ખ્યાલ છે કે પુરાવસ્તુકીય સાધનો અને સાહિત્યિક સાધનો. તો મધ્યકાલ એ સાહિત્યિક દ્રષ્ટિએ પણ એટલો સમૃદ્ધ છે અને સાથે સાથે પુરાવસ્તુકીય સાધનોની દ્રષ્ટિએ પણ એટલો જ સમૃદ્ધ છે. કારણ કે સાહિત્યિક દ્રષ્ટિએ જોઈએ તો આ યુગની અંદર બદાયુ, ખાફિકા, અબુલ ફઝલ, હમીદ લાહોરી જેવા લેખકો, દરબારી લેખકો થયા, જેમણે ઘણું બધું એ વખતની માહિતી આપણને આપી છે યુગ વિશે. અને સાથે સાથે કેટલાક શાસકો પણ એવા થયા કે શાસકોએ પણ રસપૂર્વક ગ્રંથોની રચના કરાવેલી છે કે ખુદે કરી છે. એમાંની સૌથી અધિકૃત જો કોઈ સાધન હોય તો તે બાબરનામા છે, કે વાકિયાતે બાબર તરીકે પણ ઓળખાય છે, કે આત્મકથા તરીકે પણ એ ઓળખાય છે. હવે બાબરે આ ગ્રંથ લખ્યો અને ખૂબ જ ઓથેન્ટિક એ યુગની માહિતી એમણે પોતાના ગ્રંથની અંદર આપી છે. તો ડોક્યુમેન્ટની દ્રષ્ટિએ પહેલાં એની ચર્ચા કરીશું કે કયા પ્રકારનું એ ડોક્યુમેન્ટ છે. તો કોઈ પણ સાધન હોય તો એને 2 વિભાગની અંદર આપણે વહેંચતા હોઈએ છીએ કે ફર્સ્ટ સોર્સિસ અને સેકન્ડરી સોર્સિસ. તો આ ગ્રંથને આપણે ફર્સ્ટ સોર્સિસમાં મૂકી શકીએ, એટલે કે પ્રથમ કક્ષાના સાધનમાં મૂકી શકીએ એટલું એ પરફેક્ટ છે. તો કયા
દ્રષ્ટિકોણથી એને પરફેક્ટ કહી શકાય. તો બાબરે આ ગ્રંથની અંદર એક તો જાતે ગ્રંથ લખ્યો છે, તો ગ્રંથની અધિકૃત વ્યક્તિ તરીકેનો આ દસ્તાવેજ કહી શકાય કે કોઈ થર્ડ વ્યક્તિએ આ ગ્રંથમાં માહિતી નથી આપી. ખુદ બાબરે જોયું, જાણ્યું અને ખુદ એક સત્તા ઉપર રહેલી વ્યક્તિ તરીકે એને આ ગ્રંથ લખ્યો છે. તો અધિકૃત વ્યક્તિ દ્વારા આ ગ્રંથ લખાયેલો છે, એટલા માટે આ અધિકૃત કહી શકાય. બીજું છે કે ગ્રંથની અંદર એને સ્પષ્ટ નિરૂપણ કર્યું છે, સત્યનું નિરૂપણ કર્યું છે, ક્યાંય ટુ ધ પોઈન્ટ વાત કરી છે, એટલે કે અલંકૃત ભાષા શૈલીનો ઉપયોગ ન કરતા સ્પષ્ટ વક્તા તરીકે એને આ ગ્રંથની અંદર વાત કરી છે. બીજું કે સમકાલીન ગ્રંથ પણ કહી શકાય કે બાબરે પોતાના સમયગાળા દરમિયાન જ પોતાના વિશે આ વિગતો આપેલી છે, એટલે કે સમકાલીન દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો પણ આ ગ્રંથ એટલો જ મહત્વનો છે. સાથે સાથે કોઈ પણ શાસકો મોટાભાગે જ્યારે ગ્રંથ એના સમયમાં લખાતો હોય કે ખુદ લખતા હોય એવા સંજોગોમાં મોટાભાગે રાજકીય બાબતોની જ નોંધ થતી હોય છે. જ્યારે આ ગ્રંથની અંદર બાબરે એ વખતની સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, રાજકીય સ્થિતિ અને સાથે સાથે ભૌગોલિક બાબતો વિશે પણ નોંધ આપી છે. એટલે કે ઇતિહાસના બધા જ પાસાઓનો એણે આ ગ્રંથની અંદર સમાવેશ કર્યો છે. એટલે કે એક ડોક્યુમેન્ટ તરીકે જે પરફેક્ટ ડોક્યુમેન્ટ કહેવાય કે પ્રથમ કક્ષાનું જેને આપણે આપી શકીએ એવા બધા જ લક્ષણો આ ગ્રંથની અંદર કહી શકીએ છીએ. હવે એની ભાષાની વાત કરીએ, કાં તો એના જે ભાષાંતરો થયા છે એની ચર્ચા કરીએ. તો બાબરનામા છે એ મૂળ ગ્રંથ બાબરે પોતાની જે માતૃભાષા કહી શકાય, કારણ કે મધ્યકાળના મોટાભાગના ડોક્યુમેન્ટ કાં તો તુર્કી ભાષાની અંદર કાં તો ફારસી ભાષાની અંદર લખાયેલા છે. તો બાબરે આ ગ્રંથ પોતાની માતૃભાષા તુર્કીમાં લખ્યો છે, પરંતુ પાછળથી એના અલગ અલગ ભાષાઓની અંદર ભાષાંતરો થયા છે. તો મૂળ પ્રતની ભાષા તુર્કી, પરંતુ એનું પ્રથમ જે ફારસી અનુવાદ કહી શકાય એ કાવ્યાત્મક શૈલીમાં એ જે સ્વરૂપ હતું એનું સ્વરૂપ ચેન્જ કરી અને એનું કાવ્યાત્મક શૈલીની અંદર શેખ જૈન ખ્વાફી દ્વારા સૌપ્રથમવાર એમનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું. પછી એના પછી અકબરના સમયની અંદર અકબરના આદેશથી 1590ની અંદર અબ્દુલ રહીમ ખાન ખાના દ્વારા ફરી એનું ફારસીની અંદર ટ્રાન્સલેશન થયું. તો આ મૂળ જે ગ્રંથ તુર્કીનો હતો એના ઉપરથી આ ફારસીમાં અનુવાદ થયો. પછી જે ટ્રાન્સલેશનોની શરૂઆત થઈ એ આ ગ્રંથો ફારસીના અનુવાદ ઉપરથી અંગ્રેજી ટ્રાન્સલેશનોની શરૂઆત થઈ. તો પેવેટ ધ કોર્ટિલે ફ્રેન્ચ ભાષાની અંદર પણ 1871ની અંદર એનું ટ્રાન્સલેશન કર્યું છે. એના પછી જ્હોન લેડને પણ અંગ્રેજી અનુવાદની શરૂઆત કરી હતી, પરંતુ એ દરમિયાન જ ટ્રાન્સલેશન કરતા થોડા સમયમાં એનું મૃત્યુ થયું. તો એનું અધૂરું ટ્રાન્સલેશન વિલિયમ ઇસ્કિન દ્વારા ફારસી પ્રત ઉપરથી કરવામાં આવ્યું. એટલે કે મૂળ તુર્કી પ્રત ઉપરથી પાછળના લોકોએ ટ્રાન્સલેશન ન કરતા ફારસી કે જૈન ખ્વાફી દ્વારા કે અબ્દુલ રહીમ ખાન ખાના દ્વારા જે ટ્રાન્સલેશનો ફારસીના અંદર થયેલા હતા એ ટ્રાન્સલેશનો ઉપરથી આ લોકોએ ટ્રાન્સલેશનો ફ્રેન્ચ ભાષાની અંદર કે અંગ્રેજી ભાષાની અંદર કર્યા. હવે બીજા અંગ્રેજી અનુવાદની વાત કરીએ તો લુક્યાસ કિંગ દ્વારા પણ એક અંગ્રેજી અનુવાદ કરવામાં આવ્યું, પણ એ પણ એમના જે ફારસી ગ્રંથ હતો એના ઉપરથી કરવામાં આવ્યું. પણ 1905ની અંદર શ્રીમતી બેવરેજ દ્વારા જે અંગ્રેજી ટ્રાન્સલેશન થયું એ સૌથી પ્રમાણભૂત એમનું ટ્રાન્સલેશન ગણવામાં આવે છે, કારણ કે એમને બાબરનો જે મૂળ ભાષામાં લખાયેલો એટલે કે તુર્કી ભાષામાં લખાયેલો ગ્રંથ હતો એના ઉપરથી એમણે સીધું અનુવાદ કર્યું. એટલે કે બેવરેજનો જે ગ્રંથ છે એ ટ્રાન્સલેશન છે એ સૌથી ઓથેન્ટિક કે પ્રમાણભૂત કહી શકીએ, કારણ કે એમને સીધું ફર્સ્ટ સોર્સિસ પરથી આ ટ્રાન્સલેશન કરેલું છે. પછી હવે હિન્દી અનુવાદની વાત કરીએ તો હિન્દી અનુવાદ જે થયું એ સીધું ક્યાંય તુર્કી ભાષા કે ફારસી ભાષા ઉપરથી ન થતાં એમણે અંગ્રેજી ગ્રંથો ઉપરથી અનુવાદ કર્યો છે. એમાં કેશવકુમાર ઠાકુર એમને લેડન અને ઇસ્કિનના જે ગ્રંથો હતા અંગ્રેજી અનુવાદો હતા એના ઉપરથી હિન્દી ભાષામાં ટ્રાન્સલેશન કર્યું. એના પછી
સૈયદ અબ્બાસ રિઝવી એ પણ એક બાબરનામાનું હિન્દી અનુવાદ કર્યું છે અને ઘણા સરળ શબ્દોમાં એમણે કર્યું છે. અને એ પોતે અબ્બાસ રિઝવી અલીગઢ યુનિવર્સિટીની અંદર પ્રોફેસર પદ ઉપર રહ્યા હતા. તો એમણે એની અંદર સંશોધન થોડું ઘણું કર્યું અને પોતે ટ્રાન્સલેશન કર્યું છે. એટલે કે હિન્દીની અંદર અનુવાદ આજે બે વ્યક્તિઓ દ્વારા, કેશવ કુમાર ઠાકુર અને અબ્બાસ રિઝવી. હવે આપણે એની લેખન શૈલીની વાત કરીશું કે ગ્રંથની લેખન શૈલી કેવી છે, એની રજૂઆતની જે ભાષા છે એ કેવી છે. તો બાબરે આ ગ્રંથની અંદર ખૂબ જ સરળ ભાષાની અંદર વાત કરી છે. એટલે કે કોઈ અલંકારિત ભાષા કે અતિશયોક્તિવાળી ભાષાનો પ્રયોગ નથી કર્યો, પણ સ્પષ્ટ એને જે વસ્તુ જેવી લાગી એવી એને સ્પષ્ટ અહીંયા વાત કરી છે. જે ગમ્યું એ સ્પષ્ટ એને કીધું છે કે મને આ ગમ્યું, નથી ગમ્યું તેને આ ભાષા પોતાના શબ્દોમાં સ્પષ્ટ કીધું છે કે આ બાબત મને અહીંની ગમી નથી. તો એ જ્યાં જ્યાં સ્થળાંતરો કરીને ગયો એ પ્રદેશની વાત એણે પોતાના ગ્રંથની અંદર સ્પષ્ટ અને સરળ શબ્દોની અંદર કોઈ પણ અલંકારિત ભાષાનો પ્રયોગ કર્યા વગર એણે કરી છે. હવે એની જે ગ્રંથ છે એ મોટાભાગે બે ભાગની અંદર થોડો વિભાજિત છે શૈલીની દ્રષ્ટિએ જોઈએ તો. જે પ્રથમ ભાગ છે એટલે કે 1493-94 થી 1508-9 સુધીનો જે ભાગ છે એ એણે ઇતિહાસ જેવી રીતે આપણે લખતા હોઈએ છીએ એ પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો છે. જ્યારે પાછળનો ભાગ એટલે કે 1519 થી એના અંત સુધીનો ભાગ છે એ મોટા ભાગે અને રોજનીસી જે આપણે લખતા હોઈએ છીએ કે રોજે રોજ જે બન્યું હોય, જે પ્રકારે ઘટના બની હોય એવી રીતે લખાય છે. હવે ભાષા શૈલીની થોડીક બીજી એક આ ગ્રંથની વિશેષતા એ પણ કહી શકાય કે જુદા જુદા સ્થળોએ, કારણ કે બાબરે પોતાની જે આ ગ્રંથ લખ્યો એ સ્થળાંતરો દરમિયાન લખાયો છે. તો જુદા જુદા સમયે જુદી જુદી ઋતુઓ દરમિયાન લખાયેલો ગ્રંથ છે. એટલે આ ગ્રંથની ભાષા શૈલીમાં એટલી જ વિવિધતા પણ રહી છે, કારણ કે એક સ્થળ ઉપર કોઈ પ્રાદેશિક લેંગ્વેજના શબ્દો વપરાયા હોય તો બીજી જગ્યાએ ગયો તો એ પ્રદેશના ભાષા શૈલીના શબ્દો પણ એને પ્રયોજ્યા છે. તો શૈલીની અંદર વૈવિધ્ય રહ્યું છે. એનું કારણ છે કે જુદા જુદા સ્થળો ઉપર આ ગ્રંથ લખાયો છે. બાબરે જે આ ગ્રંથ લખ્યો એની અંદર એને આપણે આગળ ચર્ચા કરી કે સ્પષ્ટ વક્તા તરીકે એને વાત કરી છે, સરળ શબ્દોમાં એને વાત કરી છે. પણ કઈ કઈ બાબતો એની અંદર વિષય વસ્તુ એને કઈ કઈ નોંધી છે તો દરેક બાબતોના એને નિખાલસ વર્ણનો પોતાના ગ્રંથની અંદર કર્યા છે. રાજકીય બાબતો એટલે કે જે પ્રદેશમાં ગયો એ પ્રદેશની લશ્કરી બાબતો, રાજકીય બાબતોની નોંધ, પોતાના સમકાલીન જે યુદ્ધો થયા એની પણ એને વાત કરી છે. પોતાના સમયના ખ્યાતનામ વ્યક્તિઓના પરિચયો એટલે કે અહીંયા એને આત્મ શ્લાઘા કરવાની એક કોશિશ નથી કરી કે પોતાના જ વખાણ કર્યા એવું નથી. કોઈ પોતાના સમયમાં કોઈ ખ્યાતનામ વ્યક્તિઓ થયા હોય તો એનો પરિચય પણ એને પોતાના ગ્રંથની અંદર આપ્યો છે. સાથે સાથે એને ભૌગોલિક બાબતોની ચર્ચાઓ, જે પ્રદેશમાં ગયો તેનું ભૌગોલિક વાતાવરણ કયું હતું, પ્રાકૃતિક લક્ષણો કયા હતા, ત્યાંનું વૃક્ષો કયા હતા, નદીઓ કેવી હતી, વાતાવરણ કેવું હતું, હવામાન કેવું હતું વગેરે બાબતોની પણ એણે પોતાના ગ્રંથની અંદર ચર્ચા કરી છે. સાથે સાથે જે તે પ્રદેશમાં ગયો એ પ્રજાનું સામાજિક જીવન ધોરણ કેવું હતું, પહેરવેશ કેવો હતો, ખાણીપીણીના વ્યવહાર કેવા હતા, સામાજિક સંબંધો કેવા હતા એ વિષયક પણ એણે ચર્ચાઓ કરી છે. સાથે સાથે વેપારિક બાબતો વિશે પણ એણે ચર્ચા કરી છે. એટલે કે એક ઐતિહાસિક ગ્રંથ કે ડોક્યુમેન્ટની અંદર જે ગ્રંથના બધા જ પાસાઓની ચર્ચા કરવી જોઈએ એ બધી જ ચર્ચા એણે અહીંયા કરેલી છે. પછી સાથે સાથે ઇતિહાસ, આપણે જ્યારે ઇતિહાસના લક્ષણોની આગળ ચર્ચા કરી ત્યારે કીધું કે ઇતિહાસની અંદર ફક્ત ને ફક્ત સત્યનું નિરૂપણ હોવું જોઈએ. તો બાબરે પણ આ ગ્રંથની અંદર પોતાના ગુણો અને દોષોને સ્પષ્ટ સ્વીકાર કર્યો છે કે પોતાની અંદર કોઈ ખામી રહેલી છે તો સ્પષ્ટ એની વાત કરી છે, પોતાના ગુણોની સ્પષ્ટ વાત કરી છે. અને સાથે સાથે એણે પોતાના ગ્રંથની અંદર લખ્યું પણ છે કે કોઈ પણ જાતિની ફરિયાદો કરવા માટે હું આ ગ્રંથ લખતો નથી, પરંતુ સત્યનું નિરૂપણ કરવા માટે કે મેં જે જોયું છે
એનું જ વર્ણન મેં મારા ગ્રંથની અંદર કર્યું છે અને લોકો સુધી સાચી માહિતી પહોંચી જાય, સાચી માહિતી લોકો સુધી પહોંચે એ એનો આશય આ ગ્રંથનો રહ્યો છે અને એનો ઉલ્લેખ પણ એને પોતાના ગ્રંથની અંદર કર્યો છે. હવે એક ઐતિહાસિક સાધન તરીકે એની શું વેલ્યુ છે, કારણ કે ઇતિહાસકાર સ્ટેનલી લેન્ડપુલે એનો મત આપ્યો છે. તો સ્ટેનલી લેન્ડપુલના મતે બાબરનામા કેટલું અગત્યનું છે એની વાત કરીએ તો બાબરનામા વિશે સ્ટેનલી લેન્ડપુલ એમ કહે છે કે એકદમ આધારભૂત સાધન કહી શકાય. મધ્યકાળના ઇતિહાસની શરૂઆત જાણવા માટે આ સાધન સૌથી ઓથેન્ટિક કે આધારભૂત કહી શકાય. સાથે સાથે પ્રથમ મુઘલ યુગના પ્રથમ શાસકના શાસનકાળ વિશે જાણવા માટે આ સૌથી ઓથેન્ટિક માહિતી કહી શકાય, કારણ કે બાબર એ મુઘલ યુગનો પ્રથમ શાસક તરીકે ભારતમાં સત્તા સ્થાપી રહ્યો છે. તો એના બાળપણથી લઈ અને પોતાના જીવનકાળ દરમિયાનનો જે માહિતી આપવામાં આવી છે એ પ્રથમ શાસકની સૌથી ઓથેન્ટિક માહિતી આપણને આ ગ્રંથમાંથી મળે છે. સાથે સાથે 16મી સદી દરમિયાન ભારત કેવું હતું, એટલે કે ભારતની સામાજિક સ્થિતિ કેવી હતી, રાજકીય સ્થિતિ કેવી હતી, ભારતની અંદર આર્થિક બાબતો કેવી હતી, ભૌગોલિક બાબતો કેવી હતી, આ બધી જ બાબતો જાણવા માટે સ્ટેનલી લેન્ડપુલ આને અગત્યનું સાધન માને છે. સાથે સાથે એક યોદ્ધા તરીકે બાબર કેવો હતો, એક સેનાપતિ તરીકે કેવો હતો, એક શાસક તરીકે કેવો હતો, એક લેખક તરીકે કેવો હતો એ જાણવા માટે, એટલે કે બાબરના જીવનના બધા જ પાસાઓ ચકાસવા માટે આ ગ્રંથ આપણે સૌથી ઓથેન્ટિક કહી શકીએ. હવે બેવરેજ ઇતિહાસકાર બેવરેજે જે એનું ટ્રાન્સલેશન કર્યું છે અને મૂળ તુર્કીમાંથી એમને ટ્રાન્સલેશન કર્યું છે અને બહુ સારો અભ્યાસ બેવરેજે આનો કર્યો છે અને એ આ ગ્રંથ વિશે શું કહે છે તો એના વિશે વાત કરીએ. તો બેવરેજ આ ગ્રંથને સેન્ટ ઓગસ્ટાઇન કે રૂસોની જે કબૂલાતો છે એની સાથે આની તુલના કરે છે અને એશિયાના જે કોઈ ડોક્યુમેન્ટ મધ્યકાળના પ્રાપ્ત થાય છે એમાં સૌથી ઉપર એ બાબરનામાને મૂકે છે. એટલે કે મધ્યકાળનો ઇતિહાસ જાણવા માટે સૌથી અગત્યના ડોક્યુમેન્ટ તરીકે બેવરેજ આ ગ્રંથને ગણે છે. પણ સાથે સાથે કેટલીક ખામીઓ વિશે પણ બેવરેજે ચર્ચા કરી છે, કારણ કે કોઈ પણ ગ્રંથ હોય એ સંપૂર્ણ પરફેક્ટ નથી હોતું, કંઈક ના કંઈક કોઈમાં ખામીઓ પણ હોય છે. તો બેવરેજ એની કેટલીક ખામીઓ પણ દર્શાવે છે કે આ ગ્રંથ સંપૂર્ણ નથી. પહેલું તો કારણ કે એની અંદર અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત છે, નાની નાની 15 હસ્તપ્રતોમાં આ ગ્રંથ વિભાજિત છે, એટલે કે ટુકડાઓમાં વિભાજિત છે. વચ્ચેના સમયગાળાનો કેટલોક ઇતિહાસ લખાયો નથી. સાથે સાથે 47 વર્ષ 10 માસનું જીવન બાબરનું અને એમાંથી ફક્ત 18 વર્ષનો વૃત્તાંત આ ગ્રંથની અંદર આલેખાયેલો છે, એટલે કેટલીક બાબતો ચૂકી ગયો છે. તો ચૂકી ગયાનું રીઝન પણ બેવરેજ કહે છે કે કદાચ બાબરની જે જીવન હતું એ મોટાભાગે ભાગદોડની જિંદગી કે સ્થળાંતરોવાળી જિંદગી હતી, યુદ્ધોનો સમય હતો, તો એને સ્થાયી એક જગ્યાએ રહેવાનો સમય મળ્યો નથી. તો એ ગાળા દરમિયાન એ કદાચ ભાગદોડની જિંદગી દરમિયાન કે યુદ્ધોના સમયગાળા દરમિયાન કદાચ નોંધ લખી શક્યો નથી. તો એ સમયનો તબક્કો છૂટી ગયો હોય. કાં તો બીજું એ પણ હોઈ શકે કે જે વર્ષોની એણે નોંધ નથી કરી તો એ ગાળાની માહિતી અગત્યની નથી. એટલે કે 2 પોઈન્ટ હોઈ શકે છે, કાં તો એને સમય નથી મળ્યો એક ગાળા દરમિયાન લખવાનો, કાં તો પછી બીજું કે એ સમયગાળો જે ચૂકી જવાયો છે એ ઐતિહાસિક દ્રષ્ટિએ અગત્યનો ન પણ હોય. બાબરનામામાં બાબરે જે રાજકીય બાબતોની ચર્ચા કરી છે એની અંદર એણે નોંધ્યું છે કે ભારત જ્યારે તેણે જીત્યું, કે ભારતની અંદર જ્યારે એણે આક્રમણની શરૂઆત કરી ત્યારે ભારતની અંદર 5 મુસ્લિમ શાસકો અને 2 કાફરો, 5 મુસ્લિમ શાસકોની અંદર એણે ગુજરાત, બહમની, માળવા, બંગાળ, દિલ્હી જેવા રાજ્યોની વાત કરી છે. જ્યારે કાફરોના 2 રાજ્યોની પણ વાત કરી છે કે એક વિજયનગર અને બીજું હતું મેવાડ. તો વિજયનગર
ની પણ વાત કરી છે કે વિજયનગર એક વિસ્તારની દ્રષ્ટિએ, લશ્કરની દ્રષ્ટિએ મજબૂત રાજ્ય છે, જ્યારે જે મેવાડ છે એ એના શાસક રાણા સાંગાએ પોતાના શમશેરના જોરે શક્તિ કે રાજ્ય સંપાદિત કર્યું છે એની ચર્ચા પણ, એટલે કે દુશ્મન વ્યક્તિના જે શક્તિ છે, સામર્થ્ય છે, એની ચર્ચા પણ પોતાના ગ્રંથની અંદર કરી છે. એટલે કે રાજકીય એ વખતના શાસકોની, સમકાલીન શાસકોની વાત પણ આની અંદર જોવા મળે. હવે જોઈએ તો સામાજિક બાબતોની ચર્ચા કરીએ તો સામાજિકની અંદર એણે વાત કરી છે કે અહીંના ગામડાઓમાં બહુ આકર્ષણ નથી, કે અહીંના લોકો એકબીજાને મળવા ઝૂલવામાં માનતા નથી, મેળાવડામાં માનતા નથી. અહીંયા ઘોડા, માંસ, દ્રાક્ષ, તરબૂચ, બરફ જેવી વસ્તુઓનો અભાવ છે. અહીંયા બજારોની અંદર રાંધેલું અનાજ નથી મળતું. ભારતીય લોકોને કલામાં સુરેખતા નથી, કે એવી વાત પણ કરી છે. સાથે સાથે એણે કીધું છે કે જે ફળો ભારતના છે એની કેટલાક ગુણોની પણ વાત કરી છે. ભારતના લોકો પુનર્જન્મમાં માને છે એવી પણ વાત કરી છે. ભારતના ખેડૂતોના કપડાઓ વિશે પણ, એમને પહેરવેશ વિશે પણ કેટલીક ટીકાઓ કરી છે. પણ સાથે સાથે જે સારી બાબતો છે એની પણ ચર્ચા કરી છે કે ભારતની અંદર સોના અને ચાંદીનો વિપુલ જથ્થો છે. ભારતની અંદર નદીઓ, વિશાળ નદીઓ, ઝરણા, પહાડો આવેલા છે એની પણ વાત કરી છે. સાથે સાથે ભારતીય ફળોના વખાણ પણ એણે કર્યા છે. એટલે કે જે એણે જેવું જોયું એવી એણે પોતાના ગ્રંથની અંદર વાત કરી છે. હવે કેટલીક ટીકાઓની અંદર કેટલાક ઇતિહાસકારો એવું પણ માને છે કે બાબરે જ્યારે ભારત ઉપર આક્રમણ કર્યું તો ફક્ત એણે પોતાનો જે ગ્રંથ લખ્યો એ કદાચ ઉત્તરી ભારતને જોયા પછી એણે લખેલો ગ્રંથ છે. કદાચ આખું ભારત નથી જોયું અને એણે ગ્રંથ લખ્યો છે. એક એની આ ખામી કહી શકાય. અને કેટલાક મંતવ્યો એને ભારત વિશે બાંધી દીધા હોય એવું પણ બની શકે. પણ ઓલ ઓવર જોઈએ, આ ગ્રંથની વાત કરીએ તો એણે બહુ તટસ્થ રીતે લખેલો ગ્રંથ છે. બહુ જ સ્પષ્ટ વક્તા તરીકે આ ગ્રંથ કહી શકાય. સત્યનું બિલકુલ નિરૂપણ કરેલું છે આ ગ્રંથની અંદર એને. અને જેવું એણે જે જોયું એવું એણે સ્પષ્ટ વર્ણન આની અંદર કર્યું છે. એટલે કે ઇતિહાસની દ્રષ્ટિએ આ ગ્રંથ જોઈએ તો, સાધનની દ્રષ્ટિએ આ ગ્રંથ જોઈએ તો પ્રથમ કક્ષાના સાધનમાં એનું નિરૂપણ થઈ શકે છે. તો આજે આપણે બાબરનામાનું ઐતિહાસિક મહત્વ કે મધ્યકાળનો ઇતિહાસ જાણવા માટે બાબરનામા કેટલું અગત્યનું છે એના વિશે વાત કરી. આપણો આ પોઈન્ટ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.